ભરૂચ નગરપાલિકાના ફાયર કર્મીઓ આરસ ખંખેરીને કાર્યવાહી કરો. ઘણી જગ્યાએ ફાયર સેફટીના સાધનો જ નથી. રાજકોટના અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે પણ તંત્ર સામે લાલ આંખ કરી છે અને દરેક ધાર્મિક સ્થળોમાં પણ ફાયર એનઓસી જરૂરી બનાવ્યા છે. હજુ છતાં પણ ભરૂચ તંત્ર આળસ ખંખેરવાનું નામ લેતું નથી. ભરૂચના ઘણા વિસ્તારોમાં એપાર્ટમેન્ટો બિલ્ડરોએ બનાવી દીધા છે, પરંતુ તેમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ઉપર કાર્યવાહી કરવામાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગો હજુ આળસ ખંખેરવાનું નામ લેતા નથી. ભરૂચની શ્રવણ ચોકડી, જૂના ભરૂચ, પશ્ચિમ વિસ્તાર, પૂર્વ પટ્ટી વિસ્તાર, પોસ્ટ વિસ્તાર સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો ધમધમી રહ્યા છે. છતાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ આળસ ખંખેરવાનું નામ લેતા નથી અને જો કોઈ મોટી દુર્ઘટના બની તો જવાબદાર કોણ? મીડિયાએ પણ ભરૂચના ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો પર રિયાલિટી ચેકિંગ કરી ઊંઘતા અધિકારીઓને જગાડવાની જરૂર છે, કારણ કે મીડિયાની જાગૃતતાને કારણે જ ગેરકાયદેસર વોટર પાર્ક ઝડપાઈ ગયું છે અને આ વોટર પાર્કમાં જે રાઇડ છે તે પણ પતલા પાઇપવાળી હોવાના કારણે ગમે ત્યારે કટાઈ જવાના કારણે ધસી પડે તો મોટી હોનારતનો પણ ભય હતો. ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં જ સંખ્યાબંધ બ્લોકોના મકાનો જર્જરિત બની રહ્યા છે, સ્લેબના પોપડા પડી રહ્યા છે અને એક તો જીવ પણ ગુમાવ્યો છે. છતાંય હજુ પાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું છે. સાહેબ, હજુ તો કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે જેવા પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ જીમખાના ફાયર એનઓસી વિનાના છે અને ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર પોતાની કેબિન છોડીને ક્યારે કાર્યવાહી કરશે તે પછી કે મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જાગશે? આ પ્રશ્ન આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી ઓફિસ છોડો અને બિન ઉપયોગી કામ છોડીને પણ ફાયર એનઓસી વિનાના એપાર્ટમેન્ટો, હોસ્પિટલો અને વિવિધ રેસ્ટોરન્ટો ઉપર તવાઈ બોલાવો, નહીંતર આગામી દિવસોમાં કોઈ ઘટના થશે તો ઘર ભેગા થતાં ખચકાશો નહીં.